અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेवने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे. रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे शील सत्व संभरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના લલિત કલા કેન્દ્ર વતી અમારા પરિવારજન એવા શ્રી અમરભાઈ ભટ્ટનું સ્વાગત કરું છું. આ સંસ્થા એ અમરભાઈની એ રીતે ઋણી છે કે એમણે વખતો વખત કાવ્યરુચિ ઘડાય, કાવ્ય સૂઝ ઉઘડે અને કાવ્ય આનંદ પ્રાપ્ત થાય એ ત્રિવેણી સંગમ આ સંસ્થામાં એમણે સર્જ્યો છે. અને ત્યારે આજે કવિ ઉમાશંકરની જન્મતિથિ નિમિત્તે એ પોતે ગાણું અધૂરું મૈલ્યમાં એ શીર્ષક હેઠળ કવિ ઉમાશંકર જોશીના ગીતોની પ્રસ્તુતિ કરશે. આપણે સૌ એને માણીએ. धन्य भूमि गुजरात, धन्य है धन्य गिरा गुजराती. कृष्ण चरण रज पुनित धरा, आ गांधी गिरा गुजराती. सदा सौम्यशी वैभवे उभराती. सदा सौम्यशी वैभवे उभराती. मळी मातृभाषा मने गुजराती. सदा सौम्यशी वैभवे उभराती. मळी मातृभाषा मने गुजराती. रमे अन्य सखियों थकी दे ताड़ी. रमे अन्य सखियों थकी दे ताड़ी. सुधा कर्ण सींचे गुणाड़ी रसाड़ी. सुधा कर्ण सींचे गुणाड़ी रसाड़ी. करे बोलता जे
ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી સદા, સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી હેમ આશીષ નરસિંહ મીરા, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને આખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને, સજી નાન લે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી સદા, સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. નમસ્કાર. આ શબ્દો આપે જે સાંભળ્યા તેના કવિ ઉમાશંકર જોશી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. હેમચંદ્રાચાર્યથી નાનાલાલ સુધીના પોતાના પૂર્વસૂરી સર્જકોને એ યાદ કરે છે. મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ ને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાન લે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગીરા ગુજરાતી. આ કવિ મનીષી ઉમાશંકર જોશી 110 વર્ષ એમના જન્મને થાય છે. એ નિમિત્તે આ કાર્યક્રમ કવિઓના કવિ જેમને કહ્યા તે કવિ ઉમાશંકર જોશી. આજથી 10 વર્ષ પહેલાં એમના જન્મ શતાબ્દી વર્ષમાં અમારા એક આલ્બમ ગીત ગંગોત્રી, જેમાં એમને અમે યાદ કર્યા છે, ભાવથી યાદ કર્યા છે, ભક્તિભાવથી યાદ કર્યા છે. એનું વિમોચન પણ આ વિશ્વકોશના ઓડિટોરિયમમાં થયેલું. એ વાત આજે સહર્ષ યાદ કરું છું. કેટલી બધી એમની પંક્તિઓ સૌને હૈયે ને હોઠે છે. મને અમારા ગુજરાતીના શિક્ષક ખૂબ જુસ્સાથી ને ભાવથી એમની આ પંક્તિઓ ક્લાસમાં શીખવતા અને વાંચતા. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. કે પછી માનવીના હૈયાને નંદવામાં વારશી, અધ બોલ્યા બોલડે થોડે અબોલડે, પોચાશા હૈયાને પિંજવામાં વારશી. તો અથવા તો ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય, ઝરણું અલક મલકથી આવે, ઝરણું અલક મલકમાં જાય. કેટલી બધી આ કવિની પંક્તિઓ સૌને યાદ છે. તો એવા કવિને આજે
એમના કેટલાક કાવ્યોના ગાનથી યાદ કરીને એક સ્વરાંજલિ આપવી છે. સૌ પ્રથમ રચના કવિની ખૂબ જાણીતી રચના છે. આમ તો એમણે નખી તળાવ પર શરદ પૂર્ણિમા એ એમનું પ્રથમ કાવ્ય. આબુ પર્વત ચડતા ચડતા ઈડરના બામણા ગામમાં એ જન્મેલા અને ત્યાંથી આબુ પર્વત ચડતા ચડતા એમણે જે સ્ફુર્યું એ એમણે લખ્યું. સૌંદર્યો પી ઉર ઝરણ ગાશે પછી આપ મેળે. 17 વર્ષની ઉંમરે લખેલું આ પહેલું એ કાવ્ય નખી તળાવ પર શરદ પૂર્ણિમા. એ સૌંદર્યો પીને કવિનું ઉર આ ગીત ગાય છે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ખૂબ જાણીતી રચના છે. આ રચનાના અનેક સ્વરાંકનો પણ થયા છે, પણ એમાં મારો એક એમાં ઉમેરો કરું છું. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. सुना सरवरियानी सोनेरी पाणे, सुना सरवरियानी सोनेरी पाणे, हंसोनी हार मारे गणवी હતી, હંસોની હાર મારે ગણવી હતી, ડાળે ઝુલંત કોક કોકિલાને માળે, ડાળે ઝુલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા.
એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો. એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો. વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા. જંગલની કુંજ કુંજ જોવી ફરી, જંગલની કુંજ કુંજ જોવી ફરી. ભૂમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, ભૂમિયા ભૂલે એવી ભમવી રે કંદરા. અંતરની આંખડી લોવી જરી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. મારે ભમવાતા ડુંગરા. એ ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. એટલે આજકાલ તો બધી ગાડીઓમાં જીપીએસ છે, એટલે જીપીએસની સહાય વગર ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. આજ કવિ રખડુંનું ગીત કેવું સુંદર આપે છે એ જુઓ. શોધીશ માં માવડી ખોવાયો બાળ રે, ખોવાયો ધરતીને આંગણે. રખડુંનું ગીત છે આ. શોધીશ માં માવડી ખોવાયો બાળ રે, ખોવાયો ધરતીને આંગણે. ખંડ ખંડ લોકવૃંદ ટોળે ઉમટ્યા ને મળ્યો આ માનવીનો મેળો રે. ખોળીશમાં ધરતીને બોળે રે ખોળ લે, હું જો ભળી જાઉં ભેળો હો માવડી, ખોવાયો ધરતીને આંગણે. ઘરનો ઉંબર જડ ઓળંગી આજ હવે, પગમાં કંઈ પંથો રમાડું રે. ક્ષિતિજ ઉંબર મારે પૃથ્વીનો ઠેકવો, ક્ષણું ન વાર તો લગાડું હો માવડી, ખોવાયો ધરતીને આંગણે. આ કવિ એમની એક બીજું ગીત હવે સાંભળો, જેમની કવિની ઈચ્છા શું છે. આમ તો એમણે લખ્યું કે ગીત મારા કોણ ગાશે કોણ ગાશે, ને કેવા ગીત છે કે કાલા ઘેલા મારા લાજે લચેલા, અધબીડ્યા અણ ઉઘડેલા, અંગો અંગ હૈયાના હીરથી ઘડેલા,
ગીત મારા કોણ ગાશે કોણ ગાશે ને એકાંતે આતમની આરતી ઉતારતા. આ કેવા ગીતો છે? તો એકાંતે આતમની આરતી ઉતારતા કોડે નૈવેદ્યમાં ધરેલા વહેંચ્યા સૌને એ આતમ ધરવેલા ગીત મારા કોણ ગાશે કોણ ગાશે. એ કવિ કેવા ગીત ગાય છે અથવા કેવા ગીત ગાવાની એમની ઈચ્છા છે? એ કહે છે કે અમે ગીત ગગનના ગાશું. તો એ ગીત હવે સાંભળો. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. હથેળિયાળી રાખી રોકો વરસતી જલધારા. અમે સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. અમે સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. જુઓ રાત દિન
વિહંગ કોડે કર્યા કરે કલશો, સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. જુઓ રાત દિન વિહંગ કોડે કર્યા કરે કલશો, સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. જ્યાં વીણ ગાય જાશું રે અમે, ગીત ગગનના ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું અમે, ગીત ગગનના ગાશું રે અમે, ગીત મગનમાં ગાશું. બાળક હાલરડાં માંગે, બાળક હાલરડાં માંગે, ને યૌવન રસ ભર પ્યાલા. બાળક હાલરડાં માંગે, ને યૌવન રસ ભર પ્યાલા. પ્રૌઢ ભજન ભણકાર ચહે, પ્રૌઢ ભજન ભણકાર ચહે, એ આપે કોઈ મતવાલા. અમે દિલ દિલ ને કઈ પાશું રે અમે, ગીત ગગનના ગાશું. અમે દિલ દિલ ને કઈ પાશું રે અમે, ગીત ગગનના ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો, કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું અમે, ગીત ગગનના ગાશું રે અમે, ગીત ગગનના ગાશું રે અમે, ગીત મગનમાં ગાશું. કવિ ઉમાશંકર જોશી દરેક પેઢીને એમની કવિતા અસર કરી છે. એટલે કાલાતીત કવિતા જેને કહેવાય એવી આ કવિની કવિતાઓ. એમની એક રચના
મને ખૂબ ગમે છે, એનું પઠન સાંભળો. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. એક આમંત્રણ છે ચૈત્રની ચાંદની રાતમાં ચાલવાનું. ને કેવું સુંદર એમાં એ કેવું ભાવભીનું નિમંત્રણ છે. એના જે કવિ એના માટે આકર્ષણો જે આપે છે આવવા માટેના, સાથે ચાલવા માટેના. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, લહરી ઢળકી જતી, વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી, દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી, સ્વૈરપથ એહનો ઝાલીએ, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ચાલને. વિરહ સંતપ્ત ઉર પર સરે મિલનનો સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો કૌમુદી રસ અહો. અવનીના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો, ચંદ્રશાળા ભરી ઉછળે આંગણામાં ઢળે, પેલી કેડી પરે લલિત વન દેવી સેથા સમો ઝગમગે, દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે, અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને ગાલને, સોમ એ હૃદયભર પી ઘડી માલીએ, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ચાલને. આ કવિનું એક ગીત ગાવાનું મન છે આજે. આપે જે ગીત સાંભળ્યું, અમે ગીત ગગનના ગાશું, એમાં થોડી બિહાગ રાગની છાયા હતી. હવેના ગીતમાં નટ બિહાગ એનું એક સંયોજન કર્યું છે. નટ અને બિહાગનું સંયોજન નટ બિહાગ રાગ, એના ઉપર આધારિત આ સ્વરાંકન છે. અને માનેના માનેના, કાનેના કાનેના, એમ બે આવા ફ્રેઝીસના બે વાર આવર્તન એમણે મૂક્યા છે. આજ મારું મન માનેના માનેના. અને એ 4 કે 8 માત્રાના તાલ માટે એક સરળ એનો કવિના શબ્દો જ એવી રીતે ગોઠવાયા છે કે તાલ માટે ખૂબ ઉપયુક્ત એવું વજન અમને ગાવા માટે મળી જાય છે. તો આજ મારું મન માનેના માનેના, કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું રીઝાવું, રેઢું મૂકી આગળ શેં જાઉં, વાત મારી લે કાનેના કાનેના, આજ મારું મન માનેના માનેના. રાજેન્દ્ર શાહની એક કવિતા યાદ આવી જાય. મન મેં તારું જાણ્યું ના જાણ્યું ના, આંગણ જેને ઈજન દીધું, ઘરમાં એને આણ્યું ના આણ્યું ના, મન મેં તારું જાણ્યું ના જાણ્યું ના. તો આ એક ખૂબ સુંદર શબ્દોના ફ્રેઝીસ છે, માનેના માનેના. એ જે એમણે રીતે મૂક્યા છે એ રીતે મને એમ છે કે હું ગાઈને સંભળાવું. આજ મારું મન માને ના માને ના, આજ મારું મન માને ના માને ના, આજ મારું મન માને ના માને ના, કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું રીઝાવું, રેઢું મૂકી આગળ શે જાઉં, વાત મારી લે કાને ના કાને ના, આજ મારું મન માને ના માને ના, કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું રીઝાવું, રેઢું મૂકી આગળ શે જાઉં, વાત મારી લે કાને ના કાને ના, આજ મારું મન માને ના માને ના.
ચાલ પણે છે કોકિલ સારસ, ચાલ પણે છે કોકિલ સારસ, આવ અહીં છે મીઠી હસાહસ. ચાલ પણે છે કોકિલ સારસ, આવ અહીં છે મીઠી હસાહસ. દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ, સમજ તો કોઈ બાને ના બાને ના. આજ મારું મન માને ના માને ના. કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું રીઝાવું. રેઢું મૂકી આગળ શે જાઉં, વાત મારી લે કાને ના કાને ના. આજ મારું મન માને ના માને ના. ના થઈએ પ્રિય છેક જ આળા, ના થઈએ પ્રિય છેક જ આળા. છે જગમંડપ કંઈક રસાળા, એ તો જપે બસ એક જ માળા. કેમ મળે તું આને ના આને ના. આજ મારું મન માને ના માને ના. કેમ કરી એને સમજા, કેમ કરી એને સમજાવું, કેમ કરી એને સમજાવું. આમ ને તેમ ઘણું રીઝાવું. રેઢું મૂકી આગળ શે જાઉં, વાત મારી લે કાને ના કાને ના. આજ મારું મન માને ના માને ના. આજ મારું મન માને ના માને ના. આજ મારું મન માને ના માને ના. કવિ ઉમાશંકર જોશીનું એક કાવ્ય છે શિખરીણી છંદમાં, અને 15 પંક્તિનું કાવ્ય છે. એક બાળકીને સ્મશાન લઈ જતા. ખૂબ સુંદર અને હૃદયદ્રાવક એમાં આખું વર્ણન છે. એક બાળકીનું અવસાન થાય છે. બધા રૂઢિ પ્રમાણે આવી જાય છે, ભેગા થાય છે સૌ ડાઘુઓ, અને બિચારી બા રડી શકતી નથી. અને પછી એને જ્યારે લઈ જાય છે ત્યારે એની એક સખી
એને આ વાતની જાણ થાય છે. અને કવિ જે અત્યાર સુધી રડ્યા નહોતા એ કહે છે કે મારાથી રોવાઈ ગયું. તો એક સહેજ પઠન કરું અને પછી એક સોનેટ એમનું મારે ગાવું છે. તને નાની શીને કશું રડવું ને શું કકળવું, છતાં સૌએ રોયા રડી જ વડમાં લોક શરમે. હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતા, બિચારી બાના બે ગુપત ચખબિંદુએ વચમાં ખર્યા, સ્પર્શ્યા તુને નહીં. યમસમા ડાઘુ જન તે નીચોવે શા કાજે નયન અમથા અન્ય ઘર, ને વિચાર્યું હું જેવે મરણ કુણું તે શીદ રડવું. છતાં સૌએ રોયા રૂઢિસર દઈ હાથ લમણે. હવે દ્રશ્ય બદલાય છે. ખભે લઈને ચાલ્યા જરી જઈ વળાંકે વળી ગયા, તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી, રહીતી તાકીએ શિર પર ચડીને અવરને, સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી. અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચડવા, અમે આગે ચાલ્યા રમથ પરખી જઈ જ કપરી, ગળા પૂંઠે નાખી કર પગ પછાડી સ્વર ઊંચે ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી અકેલીએ, આખા જગતમહી એણે જ વરતી, અને રોવું નહોતું પણ મુજથી રોવાઈ જ ગયું, અને રોવું નહોતું પણ મુજથી રોવાઈ જ ગયું. આ રોવાઈ જ ગયું એવી રીતે મનસુખલાલ ઝવેરીની એક કવિતા છે, અનુષ્ટુપ છંદમાં છે. રસ્તા પર ભિખારી પોતાના બાળકને લઈને એક માગે છે, એક સ્ત્રી ભીખ માગે છે, અને પહેલાં ચીડ ચડે છે, અને છેલ્લે એ કવિ કહે છે એ જુઓ, આમાં તમે જોયું ઉમાશંકર જોશીમાં, અને રોવું નહોતું પણ મુજથી રોવાઈ જ ગયું. અહીં કહે છે એ જુઓ, પણ ત્યાં દીઠું મેં તારી કેડે શિશુ વિરાજતું, તારા જેવું જ ગંદુ ને ફળ તારી જ વેલનું, અમારી જ્યાં મળી આંખો હસી એ સહસા પડ્યું, ને એ હાસ્ય ઉરે મારા ભાવ ઊંડા જગાડતું, દૂર દૂર વસ્યા મારાનું મને સ્મિત સાંભળ્યું, ને નહોતું આપવું તોય અપાઈ મુજથી ગયું. ઉમાશંકર જોશીમાં આવે છે રોવાઈ મુજથી ગયું, મુજથી રોવાઈ જ ગયું. ને અહીંયા મનસુખલાલ ઝવેરી કહે છે ભીખમાં પણ કંઈક આપવું અને નહોતું આપવું તોય અપાઈ મુજથી ગયું. તો આ બધી કેટલીક અનુકંપા જગાવનારી કેટલીક કવિતાઓ. સુંદરમનું કાવ્ય બાનો ફોટોગ્રાફ, કે આ મનસુખલાલ ઝવેરીનું અપાઈ મુજથી ગયું, કે ઉમાશંકર જોશીનું એક બાળકીને સ્મશાન લઈ જતા. આ બધી અંદરથી કરુણા જગાવનારી, અનુકંપા આપનારી, અનુકંપા જેની પાસેથી કમ્પેશન, આપણે કમ્પેશનેટ પોએટ્રી જેને કહીએ, એવી જાતની આ કવિતાઓ. તો હવે મારે જે ગાવું છે એમનું ખૂબ જાણીતું સોનેટ છે વિશ્વ માનવી. અને કવિ ચંદ્રકાંત શેઠ કહે છે સોનેટ એટલે આમ લિટલ સોંગ, એક સડસડાટ ગાઈ જવાનું. એટલે 14 પંક્તિનું આ કાવ્ય વિશ્વ માનવી. કી કરું બેનભ તારલીની, ને મીટમાં માપુ દિગંતરાલને, માયા વિધિને જળવાદળીની, અખંડ દેખું પળમાં ત્રિકાલને, સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી, યાત્રી બનું ઉર્ધ્વમુખી અનંતનો
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્ર હોડલી, સંગી બનું વાધુમ કેતુ પંથનો, વ્યક્તિત્વના બંધન તોડી ફોડી, વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું, પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી, સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી. ઉમાશંકર જોશીને એમના નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. એમાં એમણે કહ્યું છે કે આ કાવ્યો, નિશિત કાવ્યો ખાસ કરીને, એ નાદ તત્વના પ્રયોગો છે. તો એમણે એની પ્રસ્તાવનામાં આમ નોંધ્યું છે કે પૃથ્વીની સૂર્ય વિરોધી બાજુના પળે પળે બદલાતા અર્ધાંગ ઉપર જેનું સતત નૃત્ય ચાલ્યા કરે છે, તેને ઉદ્દેશીને નિશિતમાં ઉદ્બોધન છે. તો એમાં એક કાવ્યનું પહેલાં પઠન કરું છું અને પછી એનું ગાન. આમાં એમણે જુદા જુદા છંદ પ્રયોજ્યા છે અને એટલે તાલ પણ બદલાય છે. પ્રથમ 4 પંક્તિમાં 10 માત્રાનો તાલ છે, પછીની 7 પંક્તિમાં 11 માત્રાનો તાલ છે અને પછીની 6 પંક્તિમાં 12 માત્રાનો તાલ છે. તો સ્વરાંકનમાં પણ એ નાદ તત્વના પ્રયોગો આવે એવો એક પ્રયત્ન છે. તો પહેલાં એનું પઠન સાંભળો. નિશીથ હે નર્તક રુદ્ર રમ્ય, સ્વરગંગનો સોહત હાર કંઠે, કરાલ ઝંઝા ડમરું બજે કરે, પીછા શીર્ષે ઘૂમતા ધૂમકેતુ, તેજો મેઘોની ઉડે દૂર પામરી, હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય, ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો, વિશ્વાંતરના વ્યાપતો ગર્ત ઊંડા, પ્રતિક્ષણે જે ચક્રાતી પૃથ્વી, પીઠે તેની પાય માંડી છટાથી તાલી લેતો દૂરના તારકોથી, ફેલાવી 2 બાહુ બ્રહ્માંડ ગોલે વીંઝાઈ રહેતો, ઘૂમતી પૃથ્વી સાથે ઘૂમે સુઘૂમે, ચિરકાલ નર્તને પડે પરંતુ પદતો લયોચિત, વસુંધરાની મૃદુ રંગ ભોમે, બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુના. હવે આ કાવ્યનું ગાન સાંભળો. निशीथ है नर्तक रुद्र रम्य, स्वर्गंगनो सोहत हार कंठे, कराल जंझा डमरू बजे करे, पीछा शीर्षे घूमता धूम केतु, तेजो मेघोनी उड़े दूर पामरी, हे सृष्टि पाटे नटराज भव्य.
પાર્ધે પાયની ઠેક લેતો, વિશ્વાંતરના વ્યાપતો ગર્ત ઊંડા, પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી, પીઠે તેની પાય માંડી છટાથી, તાલી લેતો દૂરના તારકોથી. ફેલાવી બે બાહુ બ્રહ્માંડ ગોલે, વિછાઈ રહેતો ઘૂમતી પૃથ્વી સાથે, ઘૂમે સુઘૂમે ચિરકાલ નર્તને, પડે પરંતુ પદ તો લયો ચિત, વસુંધરાની મૃદુરંગ ભૌમે, ભજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુના, નિશીથ હે નિશીથ હે નિશીથ હે. ઉમાશંકર જોશીની સમગ્ર કવિતા, એમાં પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ છે, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, અને એ સમગ્ર કવિતામાં છેલ્લા કાવ્યની છેલ્લી પંક્તિમાં કહે છે કે છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય. તો આ મંગલ શબ્દથી છેલ્લા શબ્દ સુધીની કવિની એક યાત્રા છે. એમાં કેટલી બધી સુંદર કવિતાઓ આપણી ભાષાને એમની પાસેથી મળી. સમય પ્રમાણે મેં કહ્યું તેમ કાલાતીત એમની કવિતાઓ. તો એક કાવ્ય સાંભળો, પૃથ્વીમાંથી સ્વર્ગમાં જતી વખતે સાથે લઈ જવાનો સામાન, એનું એક લિસ્ટ કવિ આપે છે, અને કેવી સુંદર વાત એમાં છે કે બે બે પંક્તિના એમાં પ્રાસ છે. શું શું સાથે લઈ જઈશ હું, પૃથ્વી પર શું છે ને એની પૃથ્વી પરની રિદ્ધિ કવિને સાથે લઈ જવી છે. તો શું શું સાથે લઈ જઈશ હું કહું, લઈ જઈશ હું સાથે ખુલ્લા ખાલી હાથે, પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર, વસંતની મહેકી ઉઠેલી ઉજ્જવલ મુખ શોભા, જે નવતર મેઘલ સાંજે વૃક્ષ ડાળીઓ મહી ઝીલાયો તડકો, વિમળ ઉમટ્યો જીવનભર કો અઢળક હૃદય ઉમળકો, માનવ જાતિ તણા પગમાં તરવરતી ક્રાંતિ, અને મસ્તકે હિમાદ્રી શ્વેત ઝબકતી શાંતિ, પશુની ધીરજ વિહંગના કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન, વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન, તણી શાંત શીળી સ્મિત શોભા, અંધકારના હૃદય નિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા, પ્રિય હૃદયોનો ચાહ અને પડઘો પડતો જે આહ, મિત્ર ગોઠડી મસ્ત અજાણ્યા માનવ બંધુ, તણું કદી એકાદ લૂછેલું અશ્રુ બિંદુ, નિદ્રાની લહેરખડી નાની, કહો એક નાનકડો સ્વપ્ન દાબડો. પછી કવિ કાઉન્સમાં એક લાઈન કહે છે, જાણે કે પોતાની જાતને કહે છે, સ્વપ્ન થજો ના સફળ બધા અહીંયા જ, અહો એ વસુધાનો રસ રિદ્ધિ ભર્યો બસ સ્વપ્ન સાજ. આ લગભગ 17 આઇટમ્સ થઈ સાથે લઈ જવાની. મેઘલ સાંજે વૃક્ષ ડાળીઓ મહી ઝીલાયો તડકો અને હૃદય ઉમળકો, આ બધું થઈને 17 થયું. એક વસ્તુ રહી ગઈ,
અહો એ વસુધાનો રસરિદ્ધિ ભર્યો બસ સ્વપ્ન સાજ, વધુ લોભ મને ના. બાળકના કંઈ અનંત આશ ચમકતા નયના, લઈ જઈશ હું સાથે ખુલ્લા બે ખાલી હાથે. ખુલ્લા બે ખાલી હાથે શું શું સાથે લઈ જઈશ હું. તો આ પૃથ્વી પરની જે રિદ્ધિ છે એ કવિને સાથે લઈ જવી છે, માટે જ એક ભજન અંગનું કાવ્ય છે. હેજીભાઈ લ્યો આ જગત ભર પ્યાલા. અને મને એમ છે કે 2-3 રચના સાથે આ ભજનના ઠેકામાં એ સાંભળો આ કવિની, જેમાં ક્યાંક સૂફી મિજાજ છે, ક્યાંક ભક્તિ રસ છે ને ક્યાંક પૃથ્વીની એક વાત છે આખી. હેજી ભાઈ લો આ જગત ભર પ્યાલા. લ્યો આ જગત ભર પ્યાલા. હેજી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા. હેજી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા. હેજી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા. જતન શું પિયો પિયો મત વાલા રે, કોઈ પિયો પિયો મત વાલા. હેજી ભાઈ લો આ જગત ભર પ્યાલા. હેજી ભાઈ લો આ જગત ભર પ્યાલા. એરે પ્યાલામાં અમૃત ઉછળે, એરે પ્યાલામાં અમૃત ઉછળે, ઉડે રસની ધારા. ભીતર વખ ઘોળાય અહર્નિશ, પીએ કોઈ જન ન્યારા. ભર ભર પિયો પિયો મત વાલા રે, કોઈ પિયો પિયો મત વાલા. હેજી ભાઈ લો આ જગત ભર પ્યાલા. भीतर छल के जीवन जाह्नवी, मल के मृत्युनी जमना. हसता रमता जे कोई पीले, माणे ब्रह्मनी रमणा रे. कोई पियो પિયો
मत वाला, प्रभुता पियो पियो मत वाला, पियो पियो मत वाला, हे जी भाई लो जगत भर प्याला. એક ખૂબ સુંદર સૂફી મિજાજ હવે કવિનું બીજું કાવ્ય યાદ આવે છે, ઝંખના. અને મારું સદભાગ્ય કે આ સ્વરાંકન અમારા ગુરુ રાસબિહારીભાઈએ ગાયું. सूरज ढूंढे ने ढूंढे चांदानियाँ खड़ी, नवलख तारा ना टोळा टळवळे रे जी. सूरज ढूंढे ने ढूंढे चांदानियाँ खड़ी, नवलख तारा ना टोळा टळवळे रे जी. पृथ्वी पग थारे ढूंढे भमता अवधूत कोई, विश्वम भर भरवा नयने रे हो जी. सूरज ढूंढे ने ढूंढे चांदानियाँ खड़ी, नवलख तारा ना टोळा टळवळे रे जी. मैं रावण भैरव नाते अलख पुकारे, मैं रावण भैरव नाते अलख पुकारे, मूगा गिरियो ना मस्तक ऊंचे झंखतारे जी. तलखे पंखी ने प्राणी, सरवर नदियों ना पानी, राते डूंगरिया दब नो जंपतारे हो जी. सूरज ढूंढे ने ढूंढे चांदानियाँ खड़ी, नवलख तारा ना टोळा टळवळे रे जी. गगन घेरी ने आजे दर्शन वरसो रे भाला, गगन घेरी ने आजे दर्शन वरसो रे भाला, उरे झूरे रे मारो प्राण बपैयो रे हो जी. ए मारो प्राण बपैयो रे हो जी. सूरज ढूंढे ने ढूंढे चांदानियाँ खड़ी, नवलख तारा ना टोळा टळवळे रे जी. ત્રીજું એક કાવ્ય, એક એવી રામમઢી
એનો એમણે વિચાર કર્યો અને વિસાપુરની જેલમાં હતા ત્યારે આ રચના કરી એમણે. રામ મઢી રે મારી રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી, ગંગાને કાંઠે રામ મઢી, જમનાને કાંઠે રામ મઢી રે મારી રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી, રામ મઢી રે મારી રામ મઢી, ગંગાને કાંઠે રામ મઢી, જમનાને કાંઠે રામ મઢી રે મારી રામ મઢી. कोई संतन आवे मंगल गावे, कोई संतन आवे मंगल गावे, अलख धून रस रंग लगावे, आवे कोई अवधूत चढ़ी रे मारी राम मढ़ी, राम मढ़ी रे मारी राम मढ़ी. रस भर हैयानी डोले नैया, रस भर हैयानी डोले नैया, पियु पियु बोले प्राण बपैया, चेतननी बरसत झड़ी मारी राम मढ़ी, राम मढ़ी रे मारी राम मढ़ी. काई गगन मंडल नयना झंखे, गगन मंडल नयना झंखे, परम तेज पलकता तलखे, परम तेज
પલક તાતા લખે અલખ મંદિરીએ નજરો અડી રે મારી રામ મઢી તરવેણી તીરે રામ મઢી તરવેણી તીરે રામ મઢી રે મારી રામ મઢી રે મારી રામ મઢી રામ મઢી રે મારી રામ મઢી મારી રામ મઢી મારી રામ મઢી. કેટલી બધી પંક્તિઓ અછાંદસ કવિતાઓની પણ યાદ આવે છે કવિ શ્રી ઉમાશંકર જોશીની કે માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે. લોકડાઉન દરમિયાન તો જ્યારે ઘરમાં જ રહેવાનું થયેલું ત્યારે ઘરમાંથી જ ઘેર બેઠા અનેક દેશોમાં જઈ આવેલા માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે અને વિશ્વના વિશ્વો મારી આર પાર પસાર થયા કરે એવું એમણે કહ્યું કે એમ કહ્યું કે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં અથવા તો છિન્ન ભિન્ન છું. આવી બધી રચનાઓ એમણે જ્યારે આપી સમયથી આગળ જઈને કેટલીક રચનાઓ આપી પણ એમનું એક ગીત છે આમ તો ગરબાના ઠેકામાં એને ગાવું છે ગાણું અધૂરું મેલ્યમાં. આ કાર્યક્રમનું શીર્ષક કુમારપાળભાઈએ એ આપ્યું છે ગાણું અધૂરું મેલ્યમાં. તો એ એક ગરબાના ઠેકામાં રજૂ કરીએ. ગાણું અધૂરું મેલ્યમાં લ્યાવાલમાં ગાણું અધૂરું મેલમાં ગાણું અધૂરું મેલમાં ગાણું અધૂરું મેલ્યમાં લ્યાવાલમાં ગાણું અધૂરું મેલમાં ગાણું અધૂરું મેલમાં. હૈયે આયેલું પાછું ઠેલમાં લ્યા ભાલમાં હોઠે આયેલું પાછું ઠેલમાં હૈયે આયેલું પાછું ઠેલમાં લ્યા ભાલમાં હોઠે આયેલું પાછું ઠેલમાં. એ ગાણું અધૂરું મેલમાં ગાણું અધૂરું મેલમાં. હૈયા સંગાથે ભૂંડા ખેલમાં લ્યા ભાલમાં હૈયા સંગાથે ભૂંડા ખેલમાં લ્યા ભાલમાં ભોળા સંગાથે ભૂંડું ખેલમાં ગાણું અધૂરું મેલમાં
ગાણું અધૂરું મેલમાં. ઓરા બોલાવી ધકેલ માલ્યા ભાલમાં, છાટીથી છેટા ધકેલમાં. ઓરા બોલાવી ધકેલ માલ્યા ભાલમાં, છાતીથી છેટા ધકેલમાં. એ ગાણું અધૂરું મેલમાં, એ ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં. અર્ધે અધૂરું મેલ માલ્યા ભાલમાં, અર્ધે અધૂરું મેલ માલ્યા ભાલમાં, હોઠે આયેલું પાછું ઠેલમાં. ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલ માલ્યા હાલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, વિશ્વકોશનો ખૂબ આભાર કે આ કવિ મનીષી ઉમાશંકર જોશી કવિઓના કવિને એક સંગીતાંજલિ આપવાનો એક ઉપક્રમ અમારે માટે રચી આપ્યો. તબલા અને ઢોલક પર શ્રી સંજય સેજવલકર અને વાયોલિન પર શ્રી રફીક ખાન સાહેબ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પરિવારજનનો આભાર તો શું માનવાનો હોય, પણ અમરભાઈ એ સદાય આ સંસ્થાના એક એવા શુભેચ્છક, સહાયક અને સહયોગી રહ્યા છે કે એમના ગીતો દ્વારા અમે સૌ કોઈ ઉજળા બન્યા છીએ. અને હવે એવી આશા રાખીએ કે પરિસ્થિતિ સુધરતા વિશાળ શ્રોતા સમૂહ સમક્ષ એમના આ ગાનની પ્રસ્તુતિ થાય. અમરભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ્વકોશ વતી એમનો આભાર.